અત્યારે આપણે પહોંચી ગયા છીએ મોરારી બાપુની સપ્તાહમાં. જોઈએ ચાલુ છે કે બંધ છે, કેમ કે આપણે આવવામાં થઈ ગયું મોડું. તો પડ્યું મોરારી બાપુના ફોટા, રામજી ફોટા, હનુમાન દાદાના બધા ફોટા આપેલા છે. જો કોઈને લેવા હોય, ખરીદવા હોય એના માટે. તો અહીંયા ભાઈ ડ્રોનથી શૂટિંગ ઉતારે છે. ડ્રોન છે પણ બહુ ઊંચું છે એટલે આપણને દેખાતું નથી. આપણે પણ એનો સીન લીધો છે, તમને આગળ વિડીયોમાં હું બતાવીશ. આપણે પહોંચી ગયા છીએ અત્યારે અક્ષર મંદિર, ગોંડલ અક્ષર મંદિર. ગોંડલમાં એવા હોય ને આપણે પાણીપુરી ખાવા ન આવી બને નહીં. આવી ગયા છે આપણે ફેવરેટ જગ્યાએ પાણીપુરી ખાવા. ટામુબા ખાવા. હેલો ગાઈસ, કેમ છો? મજામાં? હું પણ મજામાં છું. આઈ હોપ તમે બધા પણ મજામાં જશો. તો આજે છે સન્ડે, સવારના રવિરાજ ઘરે હોય એટલે મને કાંઈ કામ મોકલે નહીં. એ ઘરે હોય એટલે એ તો આળસ ખાય, મને ભેગી આળસ થયા છે. સન્ડે છે તો એ ક્યારના કહેતા હતા હાલ ક્યાંક ફરવા જાય, કેમ કે હમણાં ઘરમાં ગમતું નથી. પપ્પાનો વિશ્વાસ જ નથી આવતો કે પપ્પા અમારી વચ્ચે નથી. અને ચૈત્ર તે આખો દાદા કરે. ક્યાં દાદા? ક્યાં બેઠું? ક્યાં? હા, જયદત્ત આવી રીતે આમ કરે એટલે અમને કોઈને ઘરમાં ગમે નહીં ને. કાલ તો મમ્મી નહીં આવ્યા હતા અને કાલ હું કામમાં હતી એટલે હું બ્લોગ નહોતી ઉતારી શકી. આજે જઈએ છીએ અમે ફરવા. ગોંડલ બેઠી છે મોરારી બાપુની સપ્તાહ, તો અમે લોકો જઈએ છીએ ત્યાં. એક આનો ઉભો રહે, પેટ્રોલ પુરાવા છે. આજે જો મારા દીકરાએ નવા વાવા પહેર્યું ને મેચિંગ શૂઝ. જયદત્ત હાય ગાઈસ કરો. હાય ગાઈસ. અહીંયા કાનું એના કાકા હમું ધ્યાન છે. હાય ગાઈસ. એને બેસાડી લો. તડકો તો અત્યારે બહુ છે, લૂ એટલી લાગે છે ને કે વાત પૂછોમાં. તો એને જો બહાર જવું તું ફરવા. ચલો આપણે નીકળીએ. કે મારું કામ, હું તડકામાં તો ક્યાંય જઈ ના શકું. હવે મસ્ત મજાની ફોર વ્હીલ હોય ને તો ફરવાની મજા આવે ઉનાળામાં તો. જો ગાઈસ, ટોલ નાકામાં કેટલી ટ્રાફિક છે. આજ સન્ડે છે એટલે અને હમણાં પાછું વેકેશન ચાલે છે છોકરાઓને. વાવ, કેટલા મસ્ત જો ગાડા છે અહીંયા. આ તો કેટલું મસ્ત છે ને રજવાડી. હા ને ઓલા બે આ વેચવા માટે જઈશ કા એમ ને? એટલે ઓલી હોટલોમાં જે 100 પીસ આગળ લગ્ન પ્રસંગ ને લઈ જવા જોશે આપણે. જામો તાર લગ્નમાં આવા રાખો જ. મારા લગ્ન ને તો બહુની વાર લ્યો એવું તો જયદત્ત તારે લેવું છે? હાથ લઈ લો તો હાથ આડો આવે. આવું લેવું છે? લ્યો એને નથી લેવું. હાલો, મને તો બહુ ગમ્યું. મને તો આવું. હા એ પણ નાની સાઈઝ છે રજવાડી પલંગ. હા, બધું વેચવા માટે જઈશું. ચલો આપણે નીકળીએ, મોડું થઈ જાય આપણે. ક્યાં એ તો બધા ઓલા થઈ ગયા, જૂના છે. પટારા ને પલંગ ને. મેં તો ગાડા બહુ ગઈ, કેટલા મસ્ત છે. બને છે, પવન એટલો છે એટલે કદાચ અવાજ સરખો નહીં આવતો હોય. જેતપુરથી અમદાવાદ હાઈવે બને છે.
અત્યારે આપણે પહોંચી ગયા છીએ મોરારી બાપુની સપ્તાહમાં. જોઈએ ચાલુ છે કે બંધ છે, કેમ કે આપણે આવવામાં થઈ ગયું મોડું. રવિરાજ તો ક્યારના કહેતા હતા, પણ તડકો બહુ જ હતો એટલે મારું મન હતું નહીં આવવાનું, કેમ કે મને તડકામાં મારું બીપી ઘટી જાય. હવે જોઈએ ભગવાન કરે ને ચાલુ હોય તો. પવન એવો છે ને, બાપ દીકરા આગળ આગળ આવેલા જઈએ છીએ. જો ગાઈસ લગભગ બંધ થઈ ગઈ લાગી છે અત્યારે, તો ચાલુ નથી લાગતી. 6:30 જેવું થયું છે. જો બંધ થઈ ગઈ છે. ચલો આપણે આવવામાં થઈ ગયું મોડું. ચલો આગળ જોઈએ શું છે શું નહીં. લો આપણે તો પોપટ થઈ ગયો. સવારે 9 થી બપોરના 1 વાગ્યા સુધી જ કથા વાંચવાનો છે. 2 દિવસ થઈ ગયા છે, હજી 8 દી છે. જો રવિરાજને ટાઈમ હશે તો આપણે પાછા આવશું. અત્યારે તો જો અહીંયા બધા ઉતાગ્રહ છે, પછી બધા પ્રસાદી લેવા માટેનું સ્થાન છે. અહીંયા પાણીનો પરબ બાંધેલો છે, બહુ મોટી વિશાળ જગ્યામાં છે. જો આ બાજુ બધા ઉતારા અને જમવાનું ને એવું બધું છે. અને ક્યાં જવું હોય છે, આગળ 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 આવેલા જઈએ છે. ધાર્મિકાને પાણી પીવું છે તો ધાર્મિકા જાય છે શીશો ભરવા. આપણે આગળ ટાઈમ હશે તો પાછા આવશું. જો મસ્ત ભવ્ય કાર્યક્રમ છે. 7 વાગી ગયા, સૂર્યદાદા ઘરે જવા માંડ્યા. અમને ખબર નહોતી કે સવારે 9 થી બપોરે 1 વાગ્યા લગીનું છે. નકર તો અમે સવારથી આવ્યા હતા. રવિરાજને રજા હતી, પણ આજ આખો દી આડામાં જ કાઢ્યો છે. આના હિસાબે જો આળસુડા હજી બગાહા ખાય છે. કેટલી મેં તમને કીધું તું, મેં કીધું તું આપણે સવારથી જઈએ બપોર લગી, પણ નહીં. રવિવાર હોય એટલે અમને તો આરામ કરવા દો. ક્યાં ગઈ દીદી? દીદી વાપરો આવી ગઈ. ચલો પાણી પી અને પછી આપણે નીકળીએ સ્વામીના મંદિરે. ત્યાં આવ્યા છીએ તો સ્વામીના મંદિરે જતા આવી, દર્શન કરતા આવી, પછી રિટર્ન જેતપુર જાવું ને સ્વામીના મંદિરે. સ્વામીના મંદિરે જવું. ક્યાં બોડે? આપણે તેવી ગયા નહોતા. ક્યાં ગયા હતા આપણે? લો ચલો એને પાણી પી લેવા દો. બોધ ગુફા હોય. લાવો મને પીવું છે. મોરારી બાપુની સપ્તાહ હોય એટલે માણસો ગામો ગામ મોરારી બાપુની સપ્તાહ સાંભળવા. આ જો અહીંયા જો સાચી વાત છે. અમારા ભાગમાં જ નથી, અમારા ખાલે ઉડી ગયો ડ્રોન દેખાનું. અહીંયા સંગીત સ્ટોલ છે, સ્ટોલ બધું. અહીંયા સ્ટોલ પણ આપેલો છે, જ્યાં જો રામકથાની ચોપડીઓ, મોરારી બાપુના ફોટા, રામજી ફોટા, હનુમાન દાદાના બધા ફોટા આપેલા છે. જો કોઈને લેવા હોય, ખરીદવા હોય એના માટે. જો અહીંયા ભાઈ ડ્રોનથી શૂટિંગ ઉતારે છે. ડ્રોન છે પણ બહુ ઊંચું છે એટલે આપણને દેખાતું નથી. આપણે પણ એનો સીન લીધો છે, તમને આગળ વિડીયોમાં હું બતાવીશ. અમે જતા હતા સ્વામીના મંદિરે, ત્યાં અમારા મામાજી મળી ગયા. રવિરાજને એ સામે ઊભા છે. સામે છે એ વાતો મારા મમ્મી છે ને એમના ભાઈબાના દીકરા, એ લોકો અહીંયા સોડા પીવે છે ને હું એમને લાજ કાઢું છું, એટલે અમે અહીંયા સાઈડમાં એકલા ઊભા છીએ.
ગોંડલમાં એવા હોય ને આપણે પાણીપુરી ખાવા ન આવે એવું બને નહીં. આવી ગયા છે આપણે ફેવરેટ જગ્યાએ પાણીપુરી ખાવા. તામુબા ખાવા માંડ્યા. જયદત્ત બાપુને લઈ દીધી છે એના દાદાએ વેફર. એ મીઠું પાણી નહીં પીવે, તીખું જ ખાય. ચલો ગાઈસ પાણીપુરી ખાવા. આપણે પહોંચી ગયા છીએ અત્યારે અક્ષર મંદિર ગોંડલ. અક્ષર મંદિર